અમરેલીમાં ઉપવાસ પર બેસેલા કોંગ્રેસ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટેકો આપવા માટે આખરે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વરાછામાં પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા। સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેના કારણે ઘણા ખરા ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા, તો કેટલાય ખેડૂતો ઘર વિહોણા પણ બન્યા હતા। આ સમગ્ર પ્રકરણમાં આખરે ભાજપ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ સહાય અપૂરતી મળવાને કારણે ભોગ બનનાર લોકોને માત્ર નામ પૂરતી સહાય મળી હતી, જેના કારણે આખરે અમરેલી જિલ્લાના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને પ્રતિક ધરણા કર્યા હતા। આખરે તેમને ટેકો જાહેર કરવા માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ આગળ આવી છે અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પણ તેમને ટેકો જાહેર કરી પ્રતિક ધરણાનો ઉપવાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બપોરે 3 થી 6 ના સમયગાળા દરમિયાન શહેરના વરાછા રોડ વિસ્તારમાં આવેલ માનગઢ ચોક પાસે સરદાર પ્રતિમા પટેલ પાસે પ્રતિક ધરણાનો ઉપવાસ આયોજન કરવામાં આવ્યું હતું। દિનેશભાઈ સાવલિયા કાર્યક્રમ વરાછાના માનગઢ ચોક ખાતે આપવામાં આવ્યો છે અને કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો છે કે સૌરાષ્ટ્રમાં જે કુદરતી હોનારત સર્જાણું છે વરસાદના લીધે અને ત્યાર પછી લોકોનો જાન માલ મકાન ધંધા રોજગાર માટે જે નુકસાન થયું છે એ નુકસાનની સામે જે સરકાર છે ગુજરાતની એમણે જે પેકેજ આપ્યું છે 300 કરોડનું 300 કરોડ નહીં પણ 3000 કરોડ આપે તો પણ લોકોનું જે નુકસાન થયું છે એ ભરપાઈ થઈ શકે એમ નથી। તો આ જે 300 કરોડનું પેકેજ છે એમના વિરોધમાં અમારા અમરેલીના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી 2000 કરોડની માંગણી સાથેનું લોકોને એ પેકેજ મળે જો 2000 કરોડનું તો એમને જે નુકસાન થયું છે એ થોડે ઘણે અંશે ભરપાઈ થાય અને એ પરેશભાઈ ધાનાણી સતત આ માંગણી લઈને ઉપવાસ પર બેઠા છે, તો એમના સમર્થનમાં અમે આજે અહીંયા 2 કલાકના પ્રતિક ધરણા કરી અને જે એમની માંગણી છે એ સરકાર સુધી પહોંચે અને આ કાન અને આંખ બંધ કરીને બેઠેલી જે સરકાર છે એ સરકારની આંખ ખુલે અને લોકોની આમ કહેવા જઈએ તો સંવેદનહીન સરકાર છે, કારણ કે ગુજરાત નહીં પણ કેન્દ્ર સરકારની જે સરકાર છે કેન્દ્રમાં એમણે આપવાની વાત તો દૂર રહી પણ સંવેદનાના 2 શબ્દો પણ જ્યારે બોલ્યા નથી ત્યારે આ જે પેકેજ છે એની માંગણી સંતોષાય અને આ પેકેજ જે સૌરાષ્ટ્રના લોકોને મળે એના માટેના અમારા પ્રતિક ધરણા છે। આ ધરણાથી અમે વધારેમાં વધારે લોકોને જાગૃત કરી અને સરકાર જે સૌરાષ્ટ્ર સાથે અન્યાય કરી રહી છે એ અન્યાયની વાત લોકો સુધી પહોંચે અને એમના દ્વારા જો સરકાર જાગે અને આ પેકેજ આપે તો લોકોને એમનાથી રાહત મળે। આ સરદાર પ્રતિમા છે, આ માનગઢ ચોક છે। ધરણાની જરૂર એટલા માટે આવશ્યકતા ઊભી થઈ છે કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું પૂર આવ્યું, કેટલા લોકો ઇવન ગાયો ભેંસો ઇવન કેટલા માણસોને ભારે નુકસાન થયું, આખી ખેતીની જમીનોને કેટલું નુકસાન થયું। જ્યારે એની સામે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ જાણે આમ આપણે સિંગ ચણા વેચતા હોઈએ એવી રીતે પેકેજ જાહેર કર્યું છે। જે નુકસાન થયું છે એ નુકસાનીનો અંદાજ કાઢ્યા પછી એના પુનઃવસન માટે જે પેકેજ જરૂરી છે એ પેકેજની માંગણી છે। ધારાસભ્ય શ્રી ત્યાં પરેશભાઈ ધાનાણી જે કરે છે તે શા માટે? કારણ કે જે સંખ્યા પ્રમાણે નુકસાન પ્રમાણે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રની જનતાને ભારે અન્યાય કર્યો છે, એટલે અમારી માંગણી છે કે સરકાર તાત્કાલિક પેકેજ જાહેર કરે અને આ બધા લોકોને ન્યાય આપે। 2000 કરોડનું નુકસાન છે અને એના પુનઃવસન માટે 2000 કરોડથી પણ વધુ રકમની જરૂરિયાત છે, તો જ એનું રિહેબિલિટેશન એનું પુનઃવસન થઈ શકે। અમે રજૂઆત કરીશું, ધરણા કરીશું, સત્યાગ્રહ કરીશું, આંદોલન કરીશું। અમારું કામ પ્રજાને અને સરકારને જાગૃત કરવાનું છે, એને માટેના પ્રયાસો કરીશું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।